તો જૂનાગઢના રામેશ્વર ગામમાં વરસાદની એન્ટ્રી થઈ છે। જૂનાગઢ તાલુકાના રામેશ્વર ગામમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। રામેશ્વર ગામમાં ભારે વરસાદથી જમીન ત્યાં જળની સ્થિતિ સર્જાઈ છે। જૂનાગઢ તાલુકાના રામેશ્વર ગામમાં ધોધમાર વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયા છે। રામેશ્વર ગામમાં ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓ પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। રામેશ્વર ગામના આ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો। રામેશ્વર ગામમાં ધોધમાર વરસાદના કારણે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ રોડ રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। રામેશ્વર ગામમાં નદી નાળા છલકાયા છે। રામેશ્વર ગામમાં અધધ પાણી જોવા મળી રહ્યું છે। જૂનાગઢના મેંદરડા તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા। 12 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં જ 2.5 ઇંચ વરસાદ ખાબકી જતા સર્જાઈ જળબંબાકારની સ્થિતિ। આ દ્રશ્યો છે મેંદરડા તાલુકાના બગડુ ગામના, જ્યાં રસ્તા પર પાણી ફરી વળતા રોડ બંધ થયો છે, જેના કારણે ગ્રામજનો અટવાયા છે। દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। મેંદરડા તાલુકાના આ દ્રશ્યો છે, ગ્રામ્ય વિસ્તારના આ દ્રશ્યો છે, જ્યાં પાણી ફરી વળતા રોડ રસ્તાઓ બંધ થયા છે। રોડ રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે। રોડ રસ્તા પર પાણી ફરી વળતા રોડ બંધ કરવાની ફરજ પડી છે, જેના કારણે ગ્રામજનો રસ્તા વચ્ચે અટવાયા છે। આ દ્રશ્યો છે મેંદરડા તાલુકાના બગડુ ગામના, જ્યાં રસ્તા પર પાણી ફરી વળતા રોડ બંધ કરવાની ફરજ પડી છે, જેના કારણે ગ્રામજનો રોડની વચ્ચે અટવાયા છે। 12 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં જ 2.5 ઇંચ વરસાદ ખાબકી જતા સર્જાઈ જળબંબાકારની સ્થિતિ।